ભાજપની અંદર અત્યારે શહેર અને જિલ્લાના પ્રમુખ પદની અત્યારે વરણીની પ્રક્રિયા ચાલી રહી છે અને એ જ દરમિયાન હંમેશા જ્યાં ઉકળતો ચરુ હોય એ વડોદરા ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે। આજ વડોદરાની અંદરથી ફરી એક વખત વિરોધના સૂર ઉઠ્યા છે। જે વ્યક્તિને જિલ્લા પ્રમુખ પદે રિપીટ કરવાની અત્યારે ક્યાંક વાત ચાલી રહી છે તેમને લઈને અત્યારે વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। આમ તો ભાજપની અંદર એક નિયમ છે કે નો રિપીટ થિયરી। આપણે ઘણી બધી જગ્યા ઉપર આવું જોયું છે કે એક વ્યક્તિ જે જૂના છે એમને નવા તરીકે લેવામાં નથી આવતા, એટલે કે જે જૂનું પદ છોડ્યું છે પછી એમને નવું પદ આપવામાં નથી આવતું, એટલે કે નો રિપીટ થિયરીનો અહીંયા નિયમ લાગુ પડે છે। પરંતુ અનેક અત્યારે જે વડોદરા શહેર અને વડોદરા જિલ્લા એવા અનેક શહેરોમાં જે આ પ્રક્રિયા ચાલી રહી છે એમાં ઘણા જે જૂના પ્રમુખો છે તેમણે પણ ફોર્મ ભર્યા છે, પણ સવાલ એ છે કે શું ભાજપ તેમને ફરી એક વખત પદ આપશે કે નહીં। હવે આવું જ કંઈક અત્યારે વડોદરામાં જોવા મળી રહ્યું છે। એ જ રીતે અત્યારે વડોદરા શહેર અને વડોદરા જિલ્લા માટેના પ્રમુખ પદની પણ અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં શહેર ભાજપના પ્રમુખ પદ માટે 41 કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે। તે જ રીતે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ માટે વર્તમાન પ્રમુખ જે સતીશ પટેલ છે એ સહિત 40 જેટલા કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે, પણ એ બધામાં જે સતીશ પટેલ છે તેમનો વિરોધ થઈ રહ્યો છે। તેમના જ જે નેતાઓ છે તેમને ખેંચવા માટે અત્યારે ઊભા છે, કારણ કે કોણ કોના પેજ કાપીને શહેર ભાજપ અને જિલ્લામાં ભાજપ પ્રમુખ બને તે અંગેની અત્યારે અટકળો ચાલી રહી છે। પરંતુ જ્યાં સતીશ પટેલ છે તેમને લઈને અનેકવાર વિરોધ જોવા મળી રહ્યો છે। ભાજપના જ એક મહિલા નેતાએ આમનો વિરોધ નોંધાવ્યો છે અને કહ્યું છે કે તમારું પેટ હજુ સુધી નથી ભરાયું કે તમે ફરી એક વખત વડોદરા છે તેમાં આતંક ફેલાવવા માંગો છો। અને સવાલ એ છે કે જો સતીશ પટેલ એવું કહેતા હોય કે હું મારા ગોડ મધરના કારણે હું ભાજપ પ્રમુખ બનવા માટે પ્રયાસો કરી રહ્યા છું, તો જે આ ભારતીબેન ભાણવડિયા છે તેઓ એવું કહી રહ્યા છે કે જો તમારી ગોડ મધરનો હાથ એટલો જ તમારા ઉપર હોય તો તમે સીએમ કા પીએમ બની જાઓ, પણ તમે તમારા આતંકમાંથી વડોદરાને મુક્ત કરો। હવે સૌથી પહેલા તો જ્યાં ભારતીબેન ભાણવડિયા છે તે શું કહી રહ્યા છે, જે સતીશ પટેલ છે તેમને લઈને તેમના કયા કયા કાંડ ગણાવી રહ્યા છે તે સાંભળીએ। વડોદરા જિલ્લા પ્રમુખ જે અત્યારે વર્તમાન છે એમને પાછું ફરી ફોર્મ ભર્યું ફરી જિલ્લા પ્રમુખ બનવા માટે। કેમ ભાઈ, તમારું પેટ હજુ ભરાયું નથી? લોકોને હેરાન પરેશાન કરી મૂકીને લોકોને ઉપર આંતક મચાવી દઈને તમારું પેટ નથી ભરાયું? તમે કહો છો કે મારી ઉપર ગોડ મધરના આશીર્વાદ છે, એમના જોરે તમે આ પાછું ફોર્મ ભર્યું છે ને તમારે જિલ્લા પ્રમુખ બનવું છે? વળી જાઓ ને હવે પાછા। અને તમને એ ગોડ મધરના આશીર્વાદ છે તો એ ગોડ મધરના આશીર્વાદથી તમે દિલ્હીમાં જ પીએમ બની જાઓ કાં તો ગુજરાતના સીએમ બની જાઓ। વડોદરા જિલ્લાને છોડો, વડોદરા જિલ્લાને તમારા આતંકમાંથી મુક્ત કરો। તમને આટલા વખતથી જોયા છે, તમે ક્યારેય કોઈને સારી વ્યક્તિને મદદરૂપ નથી થયા, તમે ક્યારેય કોઈ સારી વ્યક્તિને સપોર્ટ નથી કર્યો। તમને હંમેશા તમારા પ્રોગ્રેસ કરતા બીજાને પાડી નાખવામાં, આમ એની પડતી કરાવવામાં, એનું રાજકારણ પૂરું કરવામાં, એને હેરાન કરવામાં, એને પરેશાન કરવામાં, એમાં જ તમારું ફોકસ રહ્યું છે। તમે સારું કામ કયું કર્યું? એક તમે ધારાસભ્ય પણ હતા, તમે ધારાસભ્ય તરીકે પણ કયું એક સારું કામ કર્યું બતાવો। તમે જિલ્લા પ્રમુખ તરીકે પણ તમે શું સારું કામ કર્યું બતાવો। તમે તમારું એચિવમેન્ટ શું છે? પાર્ટીએ તમને આટલી સારી પોસ્ટો આપી તો તમારું એચિવમેન્ટ શું છે પાર્ટી માટે? તમે લોકો માટે શું સારું કર્યું? તમારું નામ આવવાથી એક ઇમેજ આવે છે કે ભાઈ દગાખોર, વિશ્વાસઘાતી માણસ। આ માણસ વડોદરા જિલ્લામાં કોઈનો થયો નથી, થવાનો નથી। આ જે પણ એમના કોઈ ગોડ મધર છે એ ગોડ મધરને હું કહું છું કે બેન આ કોઈનો થયો નથી અને આ માણસ કોઈનો થવાનો નથી। અને આ માણસ એટલો મનહૂસ છે કે જ્યાં જ્યાં ગયો ને ત્યાં એને બધાનું રાજકીય પતન કરી દીધું છે। એના અસંખ્ય વડોદરા જિલ્લા અને પ્રદેશ સુધીના દાખલાઓ છે, એક્ઝામ્પલ છે એમના। કહે છે કે મેં ગોડ મધરને ડુંગળી આપવા જવાનું છે, મારે આજે લસણ આપવા જવાનું છે, આજે કેરી આપવા જવાનું છે, આજે કેળા આપવા જવાનું છે, આજે જાંબુ આપવા જવાનું, આજે જામફળ આપવા જવાનું, મેં ગાડી લઈ આપી, મેં આ લઈ આપ્યું, મેં પેલું લઈ આપ્યું, મેં ઢીકણું લઈ આપ્યું, મેં મૂસરું લઈ આપ્યું, બરાબર? હવે તમારા બે વચ્ચે જે લેવડ દેવડ થઈ હોય એ વાત બહાર આવે છે, તમે તો કહેવાના નથી બેન। અને આ બધું ડુંગળી, લસણ ને ફલાનું ઢીકણું બધું જે બહાર આવે વાતો, તો આ ભાઈ જ કરતા હોય તો જ આવે ને, તો જ આ વડોદરા જિલ્લાની એક એક વ્યક્તિ જાણે ને।
કે એને એ જેને ગોડ મધર કહે છે એને શું આપે છે ને શું નથી આપતો. બેન, આ મનહૂસ એટલો તમારા નામનો મિસયુઝ કરીને વડોદરા જિલ્લાના લોકોની કારકિર્દી જોડે ચેડા કરે છે, ડરાવે છે, ધમકાવે છે અને પોતાનું ધાર્યું તમારી પાસે કરાવે છે. અને આ એટલો મનહૂસ માણસ છે ને બેન, આ એટલો મનહૂસ માણસ છે કે તમારી ઉપર જેના 4 હાથ છે, જેનાથી તમે આ બધું ધાર્યું કરી શકો છો, તમે એક સુગરના આટલા મોટા કૌભાંડીને એની અસંખ્ય ફરિયાદો હોવા છતાં તમે એને જિલ્લા પ્રમુખ બનાવો છો અને એની અસંખ્ય ફરિયાદો હોવા છતાં તમે એની વિરુદ્ધ કોઈ પગલાં નથી લેતું પ્રદેશ. તો બેન, આ એટલો મનહૂસ છે ને તમારી ઉપર જેનો હાથ છે ને એ હાથ પણ જતો રહેશે. એટલો મનહૂસ માણસ છે બેન. આ વડોદરા જિલ્લામાં વર્ષોથી અમે બધા જોતા આવ્યા છે કે આ માણસ ક્યારેય કોઈનો થયો નથી. આજે તમારી પાસે સત્તા છે એટલે તમારી આગળ પાછળ ફરે છે. કાલે તમારી પાસે સત્તા નહીં હોય તો તમને કેમ છો પણ નહીં કે. એટલો જુઠ્ઠો માણસ છે. એ એવું કે ને અહીંયા દરિયો છે ત્યાં ખાબોચિયું ના હોય, કિચડ આટલું કિચડે ના હોય. એટલો જુઠ્ઠો માણસ છે આ. અને ઓવર સુગર કોટેડ પર્સન છે, બેક સ્ટેપર છે, પીઠમાં ખંજર ભોકે છે દરેકને પીઠમાં ખંજર ભોકે છે અને ઓવર સુગર કોટેડ પર્સન છે. તમને ડાયાબિટીસ ના હોય ને તોય તમને ડાયાબિટીસ કરી દે. એટલો મીઠો માણસ છે. કડવો માણસ સારો બેન, મીઠા નહીં સારા. મીઠા છે ને પેટમાં કૃમિ કરે, જીવડા પાડે. અને કડવું હોય ને એ બોડીને ડિટોક્સ કરે. એટલે માઇન્ડને ડિટોક્સ કરવાની જરૂર છે. અને આ માણસને ફરી જિલ્લા પ્રમુખ બનાવશો નહીં. અને તમે બનાવશો તો તમારી ઉપર માછલા કેટલા લોકો ધોઈ જ રહ્યા છે. તમે એકવાર બનાવ્યો છે એટલે ફરી પાછળ શું થશે એ ખબર નથી. અને હું વડોદરા જિલ્લાના દરેક ધારાસભ્યો અને સાંસદને પણ એક બહુ દિલથી નમ્ર વિનંતી કરીશું કે ભગવાને તમને સત્તા આપી છે, તમને સત્તા આપી છે, તો તમે આવા ખરાબ માણસને જિલ્લા પ્રમુખ બનતા અટકાવી કેમ નથી શકતા? તમે એ તો કરો. તમને ભગવાને સત્તા આપેલી છે તો તમે રજૂઆત કરો ને. વડોદરા જિલ્લાના દરેક ધારાસભ્યોને સાંસદને મારી વિનંતી છે કે પ્લીઝ આ માણસને શા માટે ચલાવડાવો છો? તમે આગળ રજૂઆત કરો ને તો ભગવાન તમને વધારે પ્રગતિ આપશે. લોકો આનાથી કેટલા હેરાન થાય છે તમને ખબર નથી? મને ખુદને કેટલી હેરાન કરી છે આ માણસે, મને કેટલી હેરાન કરી છે. લોકોની જાસૂસીઓ કરાવવાના, આ કરવાનું, આનું કામ જ એક બકવાસ વ્યક્તિ તરીકેનું છે. એટલે મને વડોદરા જિલ્લાના દરેક ધારાસભ્યોને પણ હું વિનંતી કરું છું કે પ્લીઝ તમે આવા માણસોને જિલ્લા પ્રમુખ નહીં બનાવો. પ્રજા તમારી અંદર વિશ્વાસ મૂકીને તમને ધારાસભ્યને સાંસદ બનાવે છે. કેમ કે તમે પ્રજાના અવાજને ઉઠાવો, પબ્લિકના અવાજને ઉઠાવો. તમે આવા કૌભાંડીઓને બનાવો છો તમે જિલ્લા પ્રમુખ અને તમે લોકો ચૂપ રહો છો. પ્લીઝ બોલો, તમે બોલો. તમે આવા કૌભાંડી ના જોઈએ, આ કૌભાંડીને ના જોઈએ. જે સુગર ડુબાડે છે એવો માણસ જિલ્લા પ્રમુખ બને છે ને બધા ચૂપચાપ તમાશા જોયા કરે છે. શા માટે? પ્લીઝ બોલો. ભારતીબેન ભાણવડિયાએ અનેક ભ્રષ્ટાચાર છે તે છતાં કર્યા છે સતીશ પટેલને લઈને અને કહી રહ્યા છે કે હવે આ ભ્રષ્ટાચારીના આતંકમાંથી મુક્ત કરવામાં આવે વડોદરાને. એટલે હવે એ જોવાનું છે કે આ વિડીયો મારફતે જે અત્યારે જિલ્લા અને શહેર પ્રમુખોની વરણી થઈ રહી છે એમાં જો સતીશ પટેલે ફોર્મ ભર્યું છે તો એમને પાછા રિપીટ કરવામાં ન આવે. કારણ કે ઘણા બધા કાર્યકર્તાઓની, વડોદરાના જે કાર્યકર્તાઓ છે તેમની એવી માંગ છે કે કોઈક બીજા વ્યક્તિ આવે પરંતુ આ વ્યક્તિ આ વખતે આ પદ ઉપર ન આવવા જોઈએ. જે રીતે સતીશ પટેલના અત્યારે કાંડ ગણાવવામાં આવી રહ્યા છે તેમને લઈને આપનું શું કહેવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.